લોકશાહી આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, પણ ક્યારેય વિચાર્યું છે કે એની અસલી તાકાત ક્યાં છે? સંસદમાં કે પછી વિધાનસભામાં? જવાબ કદાચ થોડો અલગ છે. દર વર્ષે 24 એપ્રિલે જે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાય છે ને, એ આપણને યાદ અપાવે છે કે ભારતની લોકશાહીનો સાચો પાયો તો એના ગામડાઓમાં જ છે. તો સવાલ એ છે કે લોકશાહીની સાચી શક્તિ ક્યાં છે? જવાબ છે ભારતના હૃદયમાં, એટલે કે એના લાખો ગામડાઓમાં. જ્યારે દેશની મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહેતી હોય ત્યારે એ વાત સાવ સ્પષ્ટ છે કે ગામડાઓના વિકાસ વગર દેશની પ્રગતિની કલ્પના પણ ન કરી શકાય. આ જ તો પાયાનો વિચાર છે. પણ હા, આ વ્યવસ્થા હંમેશાથી આટલી મજબૂત નહોતી. એને બંધારણીય તાકાત આપવા માટે એક બહુ જ ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો હતો. ચાલો જરા સમજીએ કે આ ક્રાંતિકારી પગલું શું હતું અને એણે ગ્રામીણ ભારતનું ચિત્ર કેવી રીતે બદલી નાખ્યું. આ આખી સફરમાં 2 તારીખો બહુ જ મહત્વની છે. સૌથી પહેલા 1992માં ઐતિહાસિક 73મો બંધારણીય સુધારો સંસદમાં પાસ થયો અને પછી બરાબર 1 વર્ષ પછી 24 એપ્રિલ 1993ના રોજ એને આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. અને એટલે જ આ 24 એપ્રિલનો દિવસ માત્ર એક તારીખ નથી, પણ ભારતમાં પાયાની લોકશાહીના એક નવા યુગની શરૂઆત છે. તો સવાલ એ થાય કે બંધારણીય માન્યતા મળવાથી ફરક શું પડ્યો? સાચું કહું તો બધું જ બદલાઈ ગયું. આ સુધારાએ ગ્રામીણ સંસ્થાઓને વાસ્તવિક સત્તા આપી. હવે માત્ર સલાહ આપતી સમિતિઓ નહોતી રહી, પણ ગામના વિકાસમાં કે જાતે નિર્ણયો લેતી શક્તિશાળી સંસ્થાઓ બની ગઈ. આ એક બહુ મોટો બદલાવ હતો. હવે આટલી મોટી જવાબદારી સંભાળવા માટે કોઈક સિસ્ટમ તો જોઈએ ને. તો આખી વ્યવસ્થા ગોઠવાઈ કેવી રીતે? એનું જે માળખું છે ને, એ સમજવું બહુ જ રસપ્રદ છે. એ 3 સ્તરોમાં વહેંચાયેલું છે, જે શાસનને છેક લોકોના ઘર સુધી લઈ જાય છે. જુઓ, આ 3 સ્તંભો છે જે આખી સિસ્ટમને ટકાવી રાખે છે. સૌથી પાયામાં, લોકોની સૌથી નજીક, એ છે ગ્રામ પંચાયત. એની ઉપર આવે છે તાલુકા પંચાયત, જે ઘણા બધા ગામડાઓ વચ્ચે કડીનું કામ કરે છે. અને સૌથી ઉપર છે જિલ્લા પંચાયત, જે આખા જિલ્લાના વિકાસનો નકશો તૈયાર કરે છે. ચાલો, માળખાની વાત તો થઈ ગઈ, પણ ગામમાં રહેતા સામાન્ય માણસ માટે આનો શું અર્થ છે? આ પંચાયતો એમના રોજના જીવન પર કેવી અસર કરે છે? એમની ભૂમિકા ખાલી કાગળ પર નથી હોતી, પણ ગામની ગલીઓ અને ખેતરોમાં ખરેખર દેખાય છે. જરા કલ્પના કરો, ગામના રસ્તાઓ બનાવવા, દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું, બાળકો માટે શાળાઓ અને કોઈ બીમાર પડે તો આરોગ્ય કેન્દ્રો ચલાવવા અને આખા ગામને સ્વચ્છ રાખવું. આ બધી જ પાયાની જરૂરિયાતોની જવાબદારી સીધી પંચાયતોના ખભે છે, જે લોકોના જીવનની ગુણવત્તામાં સીધો સુધારો લાવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. પંચાયતી રાજનું કામ ખાલી રસ્તા, પાણી અને સ્કૂલ બનાવવાનું જ નથી. એનો એક બહુ મોટો અને ઊંડો ઉદ્દેશ્ય છે લોકોને, સામાન્ય માણસને સશક્ત બનાવવાનો. ચાલો જોઈએ કે આ વ્યવસ્થા કઈ રીતે એક સામાજિક પરિવર્તનનું મોટું સાધન બની છે. પંચાયતી રાજ સિસ્ટમનું સૌથી મોટો ધ્યેય શું છે? એ છે સમાજમાં સમાનતા લાવવી અને પ્રગતિના રસ્તે આગળ વધવું. એ એવું સુનિશ્ચિત કરે છે કે વિકાસના લાભ સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે. અને આનું સૌથી સચોટ ઉદાહરણ છે મહિલા સશક્તિકરણ. વિચારો, જે મહિલાઓ વર્ષો સુધી ઘરની 4 દિવાલોમાં જ રહેતી હતી, એમને આ સિસ્ટમે નેતૃત્વ કરવાની, ગામનું સુકાન સંભાળવાની તક આપી. આજે હજારો મહિલાઓ સરપંચ બનીને પોતાના ગામનું ભવિષ્ય ઘડી રહી છે. આનાથી મોટું સામાજિક પરિવર્તન બીજું શું હોઈ શકે? તો આ બધી વાતોનો સાર શું છે? આપણે બંધારણીય સુધારાની વાત કરી, ત્રિસ્તરીય માળખું સમજ્યા, મહિલા સશક્તિકરણ જોયું. આ બધાનો નિચોડ એક જ શક્તિશાળી વિચારમાં સમાયેલો છે: મજબૂત ગામ, મજબૂત રાષ્ટ્ર. ચાલો આપણે આપણા દેશને એક મોટા વિશાળ ઝાડ તરીકે જોઈએ. તો એ ઝાડના મૂળિયા ક્યાં છે? એ છે આપણા ગામડા. હવે જો મૂળિયા જ કમજોર હશે તો ઝાડ ક્યારે મોટું અને ફળદ્રુપ નહીં બને, ખરું ને? બસ એ જ રીતે દેશની પ્રગતિ એના ગામડાઓની સમૃદ્ધિ સાથે સીધી રીતે જોડાયેલી છે. અને આ જ છે પંચાયતી રાજનો અંતિમ અને સૌથી મહત્વનો સંદેશ: મજબૂત ગામ, મજબૂત રાષ્ટ્ર. આ ખાલી એક સૂત્ર નથી, પણ વિકસિત ભારતના નિર્માણનો પાયાનો મંત્ર છે. કારણ કે જ્યારે એક ગામ સશક્ત બનશે,
ત્યારે જ આપણો દેશ સાચા અર્થમાં શક્તિશાળી બનશે